ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા કાશ્મીરી ક્વાર્ટરના સ્લમ એરિયામાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પાથરવાની કામગીરી છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. મંદ કામગીરી અને આયોજનના અભાવે કોન્ટ્રાક્ટર દ્વારા આધેધડ કામ કરવા સાથે આરસીસી રોડ પણ ખોદીને તહેસ-નહેસ કરી નાખ્યો છે, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના કુંભારવાડ વિસ્તારમાં સળગતી સમસ્યાઓથી હંમેશા સમૃદ્ધ રહે છે. એવા આ વિસ્તારમાં દરરોજ કહીને કઈ નાની મોટી સમસ્યાઓ તેમજ પાયાકીય સવલતો સંદર્ભે સ્થાનિક લોકો હંમેશા કોર્પોરેટરો જવાબદાર તંત્ર પાસે કાયમને માટે યાચનાઓ કરતા હોય છે. ત્યારે હાલમાં છેલ્લા 3 મહિનાથી કુંભારવાડના કાશ્મીરી ક્વાર્ટર એરિયામાં સારો આરસીસી રોડ ભૂગર્ભ ડ્રેનેજ લઈને લાઇન પાથરવાની કામગીરીને લઈ કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે. આ રોડ ખોદકામની સાથે જ લોકોની સમસ્યામાં વધારો થયો છે. ખાસ કરી રોડ પર પસાર થતા રાજધારીઓ વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની સંભાવના હંમેશા અકબંધ છે. ચોમાસાનો માહોલ ચાલી રહ્યો હોય એવા સમયે રોડ ખાદી નાખવામાં આવતા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેને પગલે કરોડો પરથી પસાર થતા બાળકો અને વૃદ્ધો પર જોખમ ટળાઈ રહ્યું છે. લોકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા જે થિયરીથી કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરી ઉચિત નથી અને આયોજન વગરની કામગીરીને કારણે રોડને ખોદી નાખવામાં આવ્યો છે. મોહસિનભાઈ કઈ જગ્યા રહ્યો ને શું બનાવ્યું? નિશાળવાળા ચોકમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડ બનાવનો શું કહેતા? બનાવમાં આરસીસી રોડ આવે ગટરનું કામ ચાલુ આ 3 મહિનાથી ચાલુ છે. આ ખોદીને વયા જાય છે, બરોબર, ને એ રોડનું રિપેરિંગ કામ કરતા નથી. હવે રોડમાં જે ભૂવા પડે એમાં માટી નાખીને વયા જાય. અત્યારે સ્કૂલ પાસે બહુ આરસીસી રોડ તોડવામાં શું લેવો તો બસ આ ગટરના કામ માટે ને રિપેર કરતા નથી ને કોઈ જવાબદારી નહીં એવી કે કામ છે ને 5 દિવસમાં થાય કે 10 દિવસમાં થાય. 3 મહિનાથી આ ગટરમાં મોટા મોટા ટ્રેક્ટર આવીને ઠલવી જાય. અહીંથી હાલવા વાળા માણસોને ફરીને 2 કિલોમીટર ફરીને એના ઘરે જવું પડે. આ સીધો રોડ છે, રોડની વચ્ચે છે ને ઢગલા કરીને વયા જાય. ગટરના પાઇપ નાખે, એની ઉપર ઢગલા કરે માટીના. કોઈ બોલવા વાળું છે જ નહીં. કોર્પોરેટર ધ્યાન દે, 4 કોર્પોરેટર છે, ધ્યાન દે કોર્પોરેટર, પણ આ જે કોન્ટ્રાક્ટર છે એ ધ્યાન નથી દેતા. હા, કોઈ બાળક પડે એમાં, બરોબર, એને કોઈ વાગી જાય, કોઈ ઈજા થાય, એની જવાબદારી કોની? કેટલા દિવસથી કામ ચાલુ? 3 મહિનાથી ચાલુ છે. તમે જોઈ શકો છો, અહીંયા તમે ફૂટેજ ઉતારો એટલે ખબર પડે કે કેવા ઢગલા કરેલા છે રોડની વચ્ચોવચ્ચ. સમગ્ર સમસ્યા સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં કોર્પોરેટરો ઉપરાંત જવાબદાર તંત્ર પર વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ને માત્ર ખોદાયેલા ખાડામાં પારાજુ પાથરીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ હેવી ટ્રાફિકથી ધમધમતા રોડ પર કરાયેલું પ્રાણ વિખાઈ જાય છે અને ખાડા હતા એની એ સ્થિતિમાં પુનઃ સર્જાય છે. 3 મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં વાપરવા કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર આવી મુશ્કેલીઓ સ્થિતિ અંગે એકબીજા પર ખો આપી રહ્યા હોવાનું અહીંના વસાહતો જણાવી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓ અને અન્ય તકલીફોને કારણે આવનારા સમયમાં કોઈ જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? એવા સવાલો પણ જાગૃત નાગરિક કરી રહ્યા છે. ત્યારે ડ્રેનેજ લાઇનને પાથરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને તોડી નાખવામાં આવેલા આરસીસી રોડ પુનઃ નવો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ફિરોઝ મલેક, ભાવનગર.